નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે વિભાજન સૂત્ર તરફ જઈએ। આપણે સદિશોના સરવાળા માટે ત્રિગુણના નિયમનો ઉપયોગ કર્યો। હવે આપણે વિભાજન સૂત્ર જે છે એ વિભાજન સૂત્ર ધોરણ 10 ની અંદર, ધોરણ 11 ની અંદર પણ આપણે વિભાજન સૂત્ર જોયું છે, સમજ્યું છે। હવે વિભાજન બિંદુ, વિભાજન સૂત્ર કે વિભાજન બિંદુનો સ્થાન સદિશ, આપણે સદિશની અંદર આપણે વિભાજન સૂત્રના આધારે જે બિંદુનું સ્થાન સદિશ છે તે આપણે શોધવાનું છે, એટલે કે વિભાજન બિંદુનું સ્થાન સદિશ શોધવાનું છે। સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે મેં પેલા ધારણા કરી લઉં છું। ધારો કે બે બિંદુઓ P અને Q લો। આપણે વિભાજન સૂત્રમાં આપણને યાદ છે કે વિભાજન, કોઈ પણ રેખાખંડનું વિભાજન અંત વિભાજન અને બહિર્વિભાજન બંને પ્રકારે થાય છે। તો અહીંયા આપણે સૌપ્રથમ સમતલના કોઈ પણ બે બિંદુઓ લઈએ છીએ। આપણે કોઈ પણ બે બિંદુઓ સૌપ્રથમ અહીંયા લઈ લઈએ છીએ। ચલો, મેં અહીંયા કોઈ બિંદુ, સમતલનું એક કોઈ બિંદુ અહીંયા P લઉં છું અને અહીંયા કોઈ બિંદુ મેં Q લઉં છું। અહીં સમતલનું બિંદુ એક P લઉં અને અહીં સમતલનું બિંદુ એક Q લઉં છું। ચલો, સમતલના બિંદુ P ના યામ છે મેં x1, y1 અને z1 આપી દઉં એના યામ। જ્યારે બિંદુ Q નામનું બિંદુ છે એના યામ આપી દઉં x2, y2 અને z2। આવું સમતલમાંના કોઈ પણ બે બિંદુઓ છે। હવે આ બે બિંદુઓ, આપણે કોઈ પણ બે બિંદુઓ લીધા સમતલમાંના। હવે વાત એવી છે, ઉગમ બિંદુને સાપેક્ષ તેમના સ્થાન સદિશો અનુક્રમે OP અને OQ દ્વારા દર્શાવ્યા છે। એટલે કે આ બે બિંદુઓ છે। હવે ઉગમ બિંદુ મેં કોઈ લઈ લઉં છું। ચલો, અહીં ઉગમ બિંદુ O છે, ઓના યામ આપણને ખ્યાલ જ છે। હવે ઉગમ બિંદુની સાપેક્ષ આ બંને બિંદુઓના સ્થાન સદિશ OP અને OQ દ્વારા દર્શાવ્યા। એટલે કે ઉગમ બિંદુની સાપેક્ષ આ બિંદુ છે તેનું સ્થાન સદિશ એટલે કે OP અને આનું સ્થાન સદિશ એટલે OQ। હવે ત્યારબાદ એક ત્રીજું બિંદુ આવે છે। સમતલના બે બિંદુઓ છે, ઉગમ બિંદુની સાપેક્ષ બંનેના સ્થાન સદિશો લીધા। હવે ત્યારબાદ ત્રીજું બિંદુ છે, ત્રીજું બિંદુ R એ P અને Q ને જોડતા રેખાખંડનું એટલે કે PQ m/n ગુણોત્તરમાં P તરફથી, હમણાં તમને બધો ખ્યાલ આવી જશે, P તરફથી વિભાજન કરે તો બિંદુ R નો સ્થાન સદિશ OR આપણે મેળવવો હોય। અહીંયા મેં પેલા થિયરી લખી, હવે આપણે વ્યવસ્થિત સમજી લઈએ કે સમતલના કોઈ પણ બિંદુ P અને Q છે। અહીંયા જે મેં વાત કરેલી એ પ્રમાણે આપણે આકૃતિની અંદર કે ઉગમ બિંદુની સાપેક્ષ આ બંને બિંદુના સ્થાન સદિશ એટલે કે OP અને OQ છે। હવે ત્રીજું બિંદુ છે એ આ બંને બિંદુને જોડતો કોઈ એક રેખાખંડ છે। ચલો, આ બંને બિંદુને જોડતો એક રેખાખંડ છે। એ રેખાખંડ પર બિંદુ એક R આવેલું છે। ચલો, કોઈ અહીંયા છે કે ગમે તે એક બિંદુ R દર્શાવી દઉં। હવે આ રેખાખંડનું વિભાજન છે તે R કરે છે। કોણ કરે છે? R। એટલે કે ત્રીજું બિંદુ R એ PQ ને જોડતા રેખાખંડનું PQ
m જેન n ગુણોત્તરમાં p તરફથી આપણને ખ્યાલ છે કે જેના તરફથી વિભાજન થતું હોય તેના યામને x1 y1 અને z1 આપણે દર્શાવતા. આપણે ખ્યાલ હોય તો 11માની અંદર પણ જે બિંદુ તરફથી રેખા પરનું કોઈ બિંદુ છે એનું પણ વિભાજન થાય, જે તરફથી થાય તેના યામને આપણે x1 દર્શાવવાના અને y1 દર્શાવવાના. એ ત્રિપરિમાણીય ભૂમિતિ થયેલી છે એટલે કે x1 y1 ને z1, x2 y2 અને z2. તો બિંદુ r જે છે આ રેખાખંડ પર આપેલું છે અને એ બિંદુ r છે એ PQ ને જોડતા રેખાખંડ એટલે કે PQ નું m જેન n ગુણોત્તરમાં એટલે કે અહીંથી અહીંયા જેટલો પાર્ટ છે તે m છે અને અહીંથી અહીંયા પાર્ટ છે તે કેટલો છે n છે. એટલે કે m જેન n ગુણોત્તરની અંદર m જેન n ગુણોત્તરની અંદર p તરફથી બિંદુ r નો સ્થાન સદિશ કે જે બિંદુ r જે છે બિંદુ r એટલે કે બિંદુ r નો સ્થાન સદિશ, બિંદુ r નો સ્થાન સદિશ શું કહેવાય કે OR. આપણે માત્ર એવું શોધતા હતા અત્યાર સુધી કે બિંદુ વિભાજન કરતા બિંદુના યામ, પરંતુ અહીંયા વિભાજન કરતું કોઈ બિંદુ નથી, કોઈ સદિશ વિભાજન કરે છે. શું કરે છે? સદિશ વિભાજન કરે છે. તો કે સદિશ OR એટલે કે એનું બિંદુ r નો જે સ્થાન સદિશ છે તે આપણે શોધવો હોય તો બંને પ્રકારે આપણે એને શોધી શકીએ. કયા બંને પ્રકારે? કે સાહેબ અહીંયા બિંદુ r છે આ રેખાખંડની અંદર તરફ વિભાજન કરે છે કે OR નો સ્થાન સદિશ એ રેખાખંડ PQ નું અંત વિભાજન કરે છે. તો વિભાજન બે પ્રકારે, પહેલું વિભાજન છે તે અંત વિભાજન, અંત વિભાજન. હવે મારી વાત સાંભળજો કે આ સદિશ OP છે તે સદિશને મેં સદિશ A વડે દર્શાવી દઉં અને OQ છે તેને મેં સદિશ B વડે દર્શાવી દઉં. ચાલો હવે જે આપણે OR નું સ્થાન સદિશ એટલે કે વિભાજન કરતું બિંદુ એનો R એટલે કે સ્થાન સદિશ OR શોધવો છે એના ઘટકોને આપણે દર્શાવી દઈએ x, y અને z. એટલે કે OR નો સ્થાન સદિશ આપણે શોધવો છે તો અંત વિભાજન દ્વારા સદિશ OR ના સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશ OR ના સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ ગુણોત્તર m અને n. તો અહીંયા સૂત્ર બનશે m સદિશ b પ્લસ n સદિશ a બાય m પ્લસ n. આ આપણા માટે થોડુંક અજુગતું લાગે છે કેમ કે આપણે અત્યાર સુધી ધોરણ 11 ની અંદર, ધોરણ 10 ની અંદર એ પ્રકારનું કામ કરતા તો કે આના અથવામાં મારે લખવું હોય તો મેં અહીંયા અથવા લખી શકું અથવા કે સાહેબ અહીંયા થોડુંક અજુગતું લાગે છે. અત્યાર સુધી તો અંત વિભાજન જે વિભાજન કરતું જે સૂત્ર છે આપણે 11માની અંદર જે જોયા હતા, અહીંયા આપણે ગુણોત્તર m જેન n લઈ શકીએ, લેમ્ડા જેમ 1 લઈ શકીએ, કઈ ફેર પડે નહીં. તો આના અથવામાં આપણે આ સૂત્રને 11માના સૂત્રને યાદ કરીએ તો તે પણ ચાલે. તો કેવું સૂત્ર આવશે? તો કે m x2 પ્લસ n x1 બાય m પ્લસ n m y2 પ્લસ n y1 બાય m પ્લસ n m z2 પ્લસ n z1 બાય m પ્લસ n. આપણે આ સૂત્રને બરાબર આપણને યાદ છે 10મા સુધી આપણે માત્ર r² ની અંદર વાત કરતા એટલે x અને y આવતું ત્યારે આપણે આ સૂત્ર લગાવતા. 11માની અંદર આપણે x, y અને z એટલે સાહેબ અહીંયા આપણે m z2 પ્લસ n z1 બાય m પ્લસ n. આ અથવા આ બંને સૂત્રના ઉપયોગના આધારે તમે આપેલા સદિશોની અંદર જે સદિશ છે તેનો સ્થાન સદિશના યામ તમે સરળતાથી અથવા એના ઘટકો તમે શોધી શકો છો. તો સૂત્ર આપણું શું બને છે? m b બાર પ્લસ n a બાર બાય m પ્લસ n સદિશ m b બાર લખું કે m b સદિશ પ્લસ n a સદિશ બાય m પ્લસ n. અથવા આ સૂત્રના આધારે તમે આપેલું જે છે રેખાખંડ છે
તેનું વિભાજન કરતા બિંદુનું સ્થાન સદિશ OR નું સ્થાન સદિશ શોધવું હોય તો આ અથવા આ સૂત્રના આધારે તમે મેળવી શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અંત વિભાજન કરેલું છે। હવે આપણે બહિર્વિભાજનની વાત કરી હોય કે અહીંયા મેં આકૃતિ દોરું છું બહિર્વિભાજન માટે કે સમતલનું કોઈ બિંદુ, ચાલો મેં અહીંયા P લઈ લઉં, અહીંયા P છે અને અહીંયા Q છે। ચાલો અહીંયા ઉગમ બિંદુ O છે, ઉગમ બિંદુ O છે, ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ, ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ। હવે આ રેખાખંડ છે। હવે વાત સમજ્યા જેવી તે છે કે આ રેખાખંડની અંદર અહીંયા અંત વિભાજન હતું, એટલે કે સાહેબ બિંદુ છે તે આ રેખાખંડની વચ્ચે હતું। હવે ધારો કે મેં કોઈ બિંદુ R છે તે અહીંયા છે, ચાલો અહીંયા છે, તેનો સ્થાન સદિશ ઓકે અહીંયા, તો કે આ બિંદુ છે આ રેખાખંડનું વિભાજન કરે છે, પણ ક્યાં તરફથી વિભાજન કરે છે? બહિર્વિભાજનની બિંદુ અહીંયા પણ હોઈ શકે, આ બાજુ પણ હોઈ શકે, બંને તરફથી બહિર્વિભાજન કહી શકે, પરંતુ આપણે આ બાજુ તરફથી લઈએ છીએ। હવે આ બિંદુ છે એ આ રેખાખંડનું PQ રેખાખંડનું P તરફથી, જો P તરફથી કરે તો મતલબ એવો છે કે અહીંથી એટલો પાર્ટ છે તે પાર્ટ છે, એટલે કે એ ગુણોત્તર m બનશે। કેટલો બનશે? m બનશે। જ્યારે એટલો ગુણોત્તર શું બનશે? n બનશે। જોજો આ સદિશ OR નો સ્થાન સદિશ એ P તરફથી વિભાજન કરે, ક્યાં તરફથી વિભાજન કરે? P તરફથી વિભાજન કરે, તો કે સાહેબ બિંદુ અહીંથી એટલો પાર્ટ એટલે કે m થશે અને એટલો પાર્ટ કેટલો થશે? n થશે। જ્યારે આ બિંદુ R છે P તરફથી કરે તો P થી R સુધી તો m અને એટલો પાર્ટ n થતો હતો, જ્યારે P થી R એટલે એટલો ગુણોત્તર કેટલો થશે? m થશે। તો એના સ્થાન સદિશ એટલે કે બહાર તરફથી વિભાજન કરે છે। આ બાજુ પણ બિંદુ હોઈ શકે અથવા તો અહીંયા પણ હોઈ શકે। એ રીતે આપેલ જે બિંદુ છે તેનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ આપણે શોધવો હોય તો એ બહિર્વિભાજન કહેવાય। તો ચાલો આપણે બહિર્વિભાજન હંમેશા માટે ઋણ હોય છે। તો બહિર્વિભાજનની વાત કરીએ તો કે સાહેબ આ OR નું સ્થાન સદિશ, OR ના સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર એવું બનશે m સદિશ b માઇનસ n સદિશ a બાય m માઇનસ n। અહીંયા જે પ્લસ હતું ત્યાં શું આવી જશે? માઇનસ આવી જશે। શું આવી જશે? માઇનસ। અથવા આપણે જે 11મા ની અંદર શીખ્યા છે તેની વાત કરીએ તો એની જગ્યાએ શું સૂત્ર લખી શકાય? mx2 minus nx1 by m minus n, my2 minus ny1 by m minus n, mz2 minus nz1 by m minus n। અથવા સૂત્રના આધારે આપેલ બિંદુ છે એનું તમે સ્થાન સદિશ શોધી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો હશે કે અંત વિભાજન અને બહિર્વિભાજનના આધારે ફોર્મ્યુલા એના શું બને છે સદિશોની અંદર। તો આ ફોર્મ્યુલાના આધારે તમે કોઈ પણ વિભાજન જે કરતો સદિશ છે એ સદિશના સ્થાન સદિશ તમે શોધી શકો છો, તેમાં ઘટકો પણ તમે શોધી શકો છો। હવે વાત એવી છે કે જો અહીંયા R છે, આપણે નોટ લખીએ કે જો આ રેખાખંડની અંદર R, જો R એ રેખાખંડ PQ નું મધ્ય બિંદુ હોય તો આ R છે આ PQ નું મધ્ય બિંદુ હોત તો એટલો પાર્ટ ને એટલો પાર્ટ સમાન થાય, એટલે કે હોય તો m ઇઝ ઇક્વલ ટુ n થાય, એટલે કે બંને કેવા થાય ભાઈ? સરખા જ થાય। અહીંયા આપણને ખબર નથી એટલા માટે આપણે ગુણોત્તર નક્કી નથી કરી શકતા, પરંતુ જો મધ્ય બિંદુ હોય તો સરખું જ થાય। m અને n બંને ડિવિઝન કેવા થાય? સરખા ભાગ જ કરે, તો m ઇઝ ઇક્વલ ટુ n થાય। શું થાય? n થાય। તો અહીંયા આપણે જોઈએ કે રેખાખંડ છે એ રેખાખંડ અહીંયા મેં દોરું છું P અને Q, એનું મધ્ય બિંદુ R હોય, R ના યામ x y z
આના યામ શું લખશું તો કે x1 y1 z1 આના યામ લખશું x2 y2 અને z2। તો r જે છે આ PQ નું મધ્ય બિંદુ હોય તો આ પાર્ટ અને આ પાર્ટ કેવો થાય સમાન, એટલે કે m જેન n થાય એટલો પાર્ટ છે m છે એટલો પાર્ટ છે તે n છે। તો આપણે એનો સ્થાન સદિશ શોધવો હોય તો કે OR નો સ્થાન સદિશ ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ એટલે કે OR ના સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બને સદિશ A વત્તા સદિશ B બાય 2। અથવા આપણે જે મધ્યબિંદુના યામ રેખાખંડના મધ્યબિંદુના યામ શોધવા માટેની વાત આપણે સમજ્યા છે 11 ની અંદર, તેને યાદ કરીએ તો અથવા આવું પણ થાય અથવા આની જગ્યાએ આવું પણ લખી શકાય કે OR ના સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ બે જ બિંદુઓ છે તો કે x યામ છે તેનો સરવાળો એટલે કે x1 પ્લસ x2 બાય 2 y1 પ્લસ y2 બાય 2 અને z1 પ્લસ z2 બાય 2। આ રીતે પણ તમે મધ્યબિંદુ હોય તો OR ના સ્થાન સદિશ આ રીતે અથવા સદિશ A વત્તા સદિશ B બાય 2 આ ફોર્મ્યુલાના આધારે તમે સ્થાન સદિશ શોધી શકો છો। હવે તમે આ થિયરીની અંદર જે વિભાજન જે કરે છે રેખાખંડનું એટલે કે એનો સ્થાન સદિશ શોધવા માટે મેં બંને વાત કરી, અંત વિભાજન બહિર્વિભાજન કે m b સદિશ વત્તા a સદિશ બાય m પ્લસ n અથવા આ ફોર્મ્યુલા, તેવી રીતે બહિર્વિભાજનમાં શું આવે વચ્ચે માઇનસ। જો મધ્યબિંદુ હોય તો ફોર્મ્યુલા સદિશ A વત્તા સદિશ B બાય 2 અથવા આના આધારે તમે એના સ્થાન સદિશ શોધી શકો છો। હવે વાત છે કે જો એ નોટની અંદર બીજું જ ટોપિક જે આપણે નોટ લખતા હતા એની અંદર કે જો એ સદિશ B એટલે આ બે રીતે લખવું અને સદિશ C એ ત્રિકોણ ABC ના શિરોબિંદુ હોય તો ત્રિકોણ ABC ના મધ્ય કેન્દ્ર G નો સ્થાન સદિશ આપણે 11 ની અંદર મધ્યબિંદુના સ્થાન સદિશ તો એનો ફોર્મ્યુલા લખવો હોય તો એનો ફોર્મ્યુલા લખી શકાય સદિશ A વત્તા સદિશ B વત્તા સદિશ C બાય 3 ઘટકો એટલે ડિવિઝનમાં કેટલા આવશે 3। અથવા આપણે યાદ કરીએ 11 માં ને તો શું આવશે કે 3 ઘટકો એટલે કે x1 વત્તા x2 વત્તા x3 બાય 3 y1 વત્તા y2 વત્તા y3 બાય 3 z1 વત્તા z2 વત્તા z3 બાય 3। આ રીતે તમે ત્રિકોણનું જે મધ્ય કેન્દ્ર છે એના જીના યામ પણ શોધી શકો છો। રેખાખંડના મધ્યબિંદુ એટલે શું આવતું હતું સદિશ A વત્તા સદિશ B બાય 2। જ્યારે એટલે કે રેખાખંડની અંદર બે જ બિંદુઓ હોય, જ્યારે ત્રિકોણની અંદર 3 બિંદુઓ તો અહીં શું આવશે સદિશ A વત્તા સદિશ B વત્તા સદિશ C બાય 3। તો આના આધારે તમે યાદ રાખી શકો છો અને તમે સરળતાથી જે સદિશ છે તેનું સ્થાન સદિશ શોધી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આ બંને જે 3 ફોર્મ્યુલા અંત વિભાજન બહિર્વિભાજન મધ્ય કેન્દ્રની વાત છે અને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર, આના આધારે તમે એના સ્થાન સદિશો શોધી શકો છો। હવે આપણે એક્ઝામ્પલ નંબર 11 ની અંદર જઈએ। એક્ઝામ્પલ નંબર 11 જો બરાબર આપણને એક્ઝામ્પલ નંબર 11 શું આપેલું છે, ઉદાહરણ નંબર 11 ની અંદર આપણે જઈએ તો આપણને ખ્યાલ આવે કે ઉદાહરણ 11 આપણને શું કહેવા માંગે છે। ઉદાહરણ નંબર 11 આપણે જોઈએ શું કહે છે ઉદાહરણ નંબર 11 તો કે બિંદુઓ આપણને રકમ જે આપેલી છે તેમાં શું આપેલું છે બિંદુ P અને Q ના સ્થાન સદિશ અનુક્રમે એટલે કે P નો સ્થાન સદિશ
સ્થાન સદિશ OP ઇઝ ઇક્વલ ટુ 3a - 2b આવો આપેલો છે અને q નો સ્થાન સદિશ રકમની અંદર જોજો બરાબર q નો સ્થાન સદિશ એટલે કે સદિશ OQ ઇઝ ઇક્વલ ટુ શું આપેલો છે સદિશ a વત્તા સદિશ b બિંદુઓ p અને q ને જોડતા રેખાખંડનું બિંદુઓ p અને q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરની અંદર એટલે કે ગુણોત્તર આપણને વિદ્યાર્થી મિત્રો શું આપેલો છે ગુણોત્તર λ/1 લખો અથવા m/n લખો તો આપણે ગુણોત્તર m/n લખીએ છીએ શું આપેલો છે 2:1 એનો મતલબ m બરાબર 2 અને n બરાબર 1 હવે આપણે અંતવિભાજન અને બહિર્વિભાજનના સ્થાન સદિશો શોધવાના છે અંતવિભાજન અને બહિર્વિભાજનના સ્થાન સદિશો શોધવાના છે પરંતુ અહીં આપણને વાત એ નથી કરેલી કે કોના તરફથી જેના તરફથી આપણે કે વાત ન કરેલી હોય ત્યારે આપણે હંમેશા માટે જે પહેલું આપેલું છે એના તરફથી આપણે લખી નાખવાનું છે કે આપણે કીધેલું નથી કે સાહેબ p તરફથી કે q તરફથી તો આપણે શું કરશું p તરફથી લખીએ ચલો અંતવિભાજન શોધીએ બિંદુઓ p અને q ને જોડતો રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં p તરફથી ક્યાં તરફથી p તરફથી આપણે લખી નાખેલું છે અંતવિભાજન કરતા બિંદુ R નો સ્થાન સદિશ અહીં આપણને કીધું છે કે બિંદુ p અને q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં p તરફથી અંતવિભાજન આપણે અહીં આકૃતિ આગળના જે દોરેલી હતી તે રીતે આપણે દોરી શકીએ તો આપણને ખ્યાલ ના આવે તો એ રીતે દોરીએ તો પણ ચાલે કે સાહેબ p અને q છે ચાલો આ p અને q અહીંયા જે વિભાજન કરે છે r હે ને ખરેખર ઉગમ બિંદુ અહીંયા કોઈ છે એની સાપેક્ષે આપણે વાત કરીએ છીએ તો આપણે આ રીતે દર્શાવી દીધું p ના આયામ x1 y1 ને z1 p તરફથી કરે છે એટલે જેના તરફથી કરે એને x1 કહેવાના બાકીનાને x2 કહેવાના ચાલો હવે આપણું જે ફોર્મ્યુલા છે તે ફોર્મ્યુલા છે આપણે કોનું સ્થાન સદિશ શોધવું છે તો કે OR નું સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણે યાદ કરીએ m જોજો બરાબર m સદિશ b વત્તા n સદિશ a તો કે ફોર્મ્યુલા ખરેખર આવો બનશે અહીંયા a અત્યારે આપણને આપેલું નથી આપણે અહીંયા કહી દઈએ કે આને સદિશ પેલો સદિશ OP અને OQ છે તો આને b આપી દઈએ આને a આપી દઈએ તો એની જગ્યાએ આપણે આવું લખવું હોય તો લખી શકાય કે m OQ વત્તા n OP આપણે જે નામ અહીંયા આપવાનું છે તે નામ આપણે આગળની આકૃતિની અંદર વાત કરી તેમ કે અહીંયા આપણે વાત કરી તેમ કે સાહેબ OP ને આપણે a નામ આપ્યું OQ ને શું નામ આપ્યું b અને નામ ન આપો તો સીધું આની જગ્યાએ સૂત્રમાં તમે શું લખી શકો તો કે b એટલે શું લખ્યું તો કે OQ તેવી રીતે અહીંયા આપણે સીધું જ લખ્યું m સદિશ b વત્તા n સદિશ a તો b એટલે શું છે તો કે OQ શું છે OQ વત્તા OP બાય m પ્લસ n અથવા ઘટક સંદર્ભે લખવું હોય તે સંદર્ભે પણ ચાલે ચાલો હવે આપણે અહીં લખી નાખીએ m એટલે કેટલા લેવાના છે 2 અને n એટલે કેટલા લેવાના છે 1 લેવાના છે ચાલો શું લખશું અહીંયા 2 OQ એટલે શું આપેલું છે તો કે સદિશ a વત્તા સદિશ b n એટલે કેટલા લેવાના 1 લેવાના OP નું સ્થાન સદિશ શું આપ્યું છે તો કે 3a - 2b ડિવિઝન ની અંદર m એટલે 2 અને n એટલે 1 ચાલો હવે આગળ વધીએ અહીંયા આપણે શું કરી નાખીએ ગુણાકાર કરી નાખીએ ચલો ગુણાકાર કરો તો શું આવશે 2a વત્તા 2b વત્તા એક સાથે ગુણાકાર એટલે એ જ આવશે 3a - 2b ડિવિઝન ની અંદર કેટલા 3 આવશે ચાલો આ
-2b અને +2b બંને કેન્સલ થશે, શું આવશે 3a અને 2a એટલે કેટલા થશે 5a ડિવિઝનની અંદર 3. તો આપણને OR નો જે OR છે એનો સાંજ સદિશ શું મળે છે 5/3a અથવા 5a સદિશ બાય 3 એવું પણ લખી શકાય. ચાલો તેવી જ રીતે આપણે બહિર્વિભાજન કરીએ. બહિર્વિભાજનના સૂત્રમાં માઇનસ આવતું હતું. ચાલો બહિર્વિભાજન સૂત્ર શું આવશે OR નો સ્થાન સદિશ = m. જોજો અહીંયા શું આવશે વચ્ચે માત્ર માઇનસ m OQ માઇનસ n OP બાય m માઇનસ n. ચાલો m એટલે 2, OQ એટલે કેટલા છે જે છે લખેલા છે તે જ, તો કે સદિશ a વત્તા સદિશ b માઇનસ n એટલે 1. અહીંયા શું આવશે 3a માઇનસ 2b બાય 2 માઇનસ 1. 2 માઇનસ 1 એટલે 1 જ થવાના છે. ચલો એની જરૂરિયાત છે નહીં. અહીંયા અંદર ગુણી નાખીએ શું આવશે 2a વત્તા 2b માઇનસ વડે ગુણીએ -1 વડે માઇનસ 3a માઇનસ માઇનસ પ્લસ 2b બાય 2 માઇનસ 1 એટલે 1 લખવાની જરૂર છે નહીં. ચાલો હવે અહીંયા આપણને કોઈ કેન્સલેશન થાય છે નથી થતું એ વાળી વાત કરીએ તો 3a માઇનસ 3a અને પ્લસ 2a એટલે 3a માંથી 2a જાય તો શું આવશે માઇનસ a. 2b અને 2b એટલે કેટલા આવશે 4b. તો OQ નો સ્થાન સદિશ આપણને શું મળશે -a વત્તા 4b. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને આપણે ઉદાહરણ 11 ની અંદર જોયું કે આપણને સાહેબ એના અંતવિભાજન અને બહિર્વિભાજનના આધારેના સ્થાન સદિશો આપણે શોધવાના હતા. બહિર્વિભાજન કરતા બિંદુ યાના સ્થાન સદિશો શોધવાના હતા. તો આ રીતે આપણે શોધી શકીએ છીએ. અન્યથા આપણને એવું પણ પૂછવામાં આવે ત્રિકોણના મધ્યબિંદુની વાત હોય અથવા તો ત્રિકોણનું મધ્ય કેન્દ્રની વાત હોય, રેખાખંડના મધ્યબિંદુની વાત હોય, પણ ગુણોત્તર જો સરખો હોય તો એ બધું પોસિબલ બનશે. MCQ ની અંદર આવી જે વાતો છે તમને પૂછાઈ શકે છે. સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 10.2 ની અંદર પણ તમને આ પ્રકારના ક્વેશ્ચનો મળશે. તો તમને અંદાજ આવી જવો જોઈએ. આપણે જે થિયરી જે સમજાવી તમને અંતવિભાજન અને બહિર્વિભાજન સદિશના આધારે એટલે કે ઉગમ બિંદુનું જે સ્થાન સદિશ છે એના આધારે જે રેખાખંડ બને છે એ રેખાખંડના આધારે તમારે આ જે થિયરી છે આ થિયરીને બરાબર સમજવાની છે. અહીંયા આપણે OP ને A કહીએ, OQ ને B કહીએ, અથવા તમે સાહેબ OP અને OQ લખો તો પણ ચાલે. આપણે ઉદાહરણ 11 માં સીધું જ A અને B ની જગ્યાએ આપણે નામ આપવાની જગ્યાએ જે સદિશ હતું તે જ આપણે લખી નાખ્યું અને ફોર્મ્યુલા આપણો બની ગયો બરાબર અહીંયા અને અહીંયા. તો એ વસ્તુને ખાસ યાદ રાખવાની છે. બીજું, જ્યારે તમને એમ ન કહેવામાં આવે કે કોના તરફથી, ત્યારે કોઈ પણ તરફથી તમે લઈ શકો છો, પણ જેના તરફથી લ્યો એના ઘટકોને x1 y1 અને z1 કહી શકાય છે. અને જેના તરફથી કયો એના તરફથી પેલા m અને n આવશે. બહિર્વિભાજન હોય તો અહીંયા વાત કરી કે P તરફથી બિંદુ અહીંયા 12 છે તો એટલો m બને છે, એટલો n બને છે. એટલા માટે આપણે જે બિંદુઓ શોધવાના હતા તે એ પ્રકારે વાત થાય છે. તો આપણે અહીંયા બરાબર આ થિયરીને સમજવાની છે. આ ફોર્મ્યુલા છે તમને ક્યાંય ને ક્યાંય કામ લાગવાના છે કે MCQ ની અંદર પણ આ પ્રકારના પ્રશ્નો છે તમને પૂછાઈ શકે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો હવે તમારે આ પ્રકારના જે પ્રશ્નો છે. બીજું, આની સાથે અહીંયા આપણે થિયરિકલ ટોપિક પૂર્ણ થાય છે. સાથે સાથે સદિશોના સરવાળા માટે અથવા સદિશનો ક્રમનો નિયમ, જૂથોનો નિયમ, આવા નિયમો છે. આપણે જે આગળ જે નિયમો જોયા છે તે સદિશ માટે પણ લાગે છે બરાબર. તો આ નિયમોના આધારે તમે તમારી ટેક્સ્ટબુકની અંદર થોડીક થિયરી છે એ થિયરીની અંદર આપણે ક્રમનો નિયમ કોઈ પણ ક્રમની અંદર સાહેબ સદિશનો સરવાળો, ગુણાકાર, બાદબાકી જે વાત છે તે કરી શકીએ છીએ. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.2 ની અંદર જઈશું.